જેનું મન પવન જેટલું ઝડપી છે ને જેમણે પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો છે, જે જ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છે અને જે પવન પુત્ર છે અને જે વાનરોમાં શ્રેષ્ઠ ગણાય છે, તેવા પ્રભુ શ્રી રામચંદ્રજીના દૂત હનુમાનજીને હું શરણ ગ્રહણ કરું છું. જય શ્રી કૃષ્ણ. આજે 2 એપ્રિલ ગુરુવારને હનુમાન જયંતિનો પરમ પાવન અવસર છે ને તમને સૌને હનુમાન જયંતિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ચૈત્ર પૂર્ણિમાના દિવસે સૂર્યોદય સમયે પ્રભુ શ્રી રામચંદ્રજીના પરમ ભક્ત હનુમાનજીનો જન્મ થયો હતો. તેથી જ આ દિવસે દેશભરમાં ખૂબ જ હર્ષોલ્લાસ સાથે શ્રી હનુમાનજીનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આ દિવસે સૂર્યોદય થતાં જ બધા ધાર્મિક સ્થળોએ, મંદિરોમાં ભજન કીર્તન, કથા, સત્સંગનું આયોજન શરૂ થઈ જાય છે અને ભગવાન શિવના અંશ પવન પુત્ર હનુમાનજીની આ દિવસે ભક્તિભાવ સાથે પૂજા આરાધના કરવામાં આવે છે. જે બળબુદ્ધિના દેવતા છે તે સંકટમોચન હનુમાનજીની જે કોઈ આજે શ્રદ્ધાભાવથી પૂજા કરે છે તેના જીવનના સંકટો હનુમાનજી હરી લે છે. આજના દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવા જોઈએ. તેમજ શ્રી બજરંગ બાણ, સંકટમોચન, હનુમાનાષ્ટકના પાઠ પણ કરવાથી અક્ષય પુણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. તો ચાલો આજના આ પાવન દિવસે આપણે સૌ મળી એક કથાનું શ્રવણ કરીએ ને આ કથા કૈલાસથી હનુમાનજી દ્વારા લાવેલ શિવલિંગની છે, જેની સ્થાપના સેતુ પર કરવામાં આવેલી છે. જો આ હનુમાનજી દ્વારા સ્થાપિત શિવલિંગના દર્શન કર્યા વગર રામેશ્વરના દર્શન કરી લઈએ તો તે યાત્રા અધૂરી જ માનવામાં આવે છે. અને આની પાછળનું કારણ શું છે? તો ચાલો આજની કથાથી આપણે જાણી લઈએ કે આ શિવલિંગના દર્શનનું આટલું મહત્વ કેમ છે. તો કથા અનુસાર જ્યારે રણભૂમિમાં પ્રભુ શ્રી રામચંદ્રજીના હાથે રાવણનો વધ થઈ ગયો ત્યારે બધા જ ઋષિમુનિઓ, દેવતાઓએ દશરથ નંદન શ્રી રામચંદ્રજીને આશીર્વાદ આપ્યા અને તેમનો જય જયકાર કર્યો અને અત્યંત સંતુષ્ટ થઈને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. સિદ્ધો તથા વિદ્યાધરોએ કમલનયન શ્રી રામચંદ્રજી પર પુષ્પવૃષ્ટિ કરી. ત્યારે પ્રભુ શ્રી રામચંદ્રજી તે દેવતાઓ, વાનરો, સૈનિકો તથા સીતાજી અને લક્ષ્મણજી સાથે લંકામાં વિભીષણને રાજાના પદ પર અભિષેક કરીને પુષ્પક વિમાન પર આરૂઢ થઈને ગંધમાદન પર્વત પર આવ્યા. ત્યાં સૌ ઋષિમુનિઓએ મળીને પ્રભુ શ્રી રામચંદ્રજીના નમસ્કાર કર્યા અને તેમની સ્તુતિ કરવા લાગ્યા. ત્યાર પછી પ્રભુ શ્રી રામચંદ્રજીએ હાથ જોડી પ્રણામ કરીને મુનિઓને કહ્યું કે હે મુનિઓ, જે સદા આત્મલાભથી સંતુષ્ટ, સંપૂર્ણ ભૂતોના સુહૃદય, અહંકાર શૂન્ય, શાંત અને ઉદ્ધવ રહેતા છે, તે સાધુ મહાત્માઓને હું ભક્તિયુક્ત ચિત્તે પ્રણામ કરું છું. હું બ્રાહ્મણોનો હિતાકારી બ્રહ્મણ્ય દેવ છું, તેથી સદા બ્રાહ્મણોનું સેવન કર્યું છે. આ સમયે તમને હું કંઈક પૂછું છું, તમે તેનો વિચાર કરીને જવાબ આપો. હે બ્રાહ્મણો, રાવણના વધથી મને જે પાપ લાગ્યું છે તેનું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું એ મને જણાવો, કારણ કે રાવણ પણ બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો હતો અને તેની હત્યાથી મને બ્રાહ્મણ હત્યાનું પાપ લાગ્યું છે, તો તેમાંથી હું મુક્તિ કેવી રીતે મેળવી શકું? ત્યારે મુનિઓ બોલ્યા કે સત્યની રક્ષાનું વ્રત લેનાર હે જગન્નાથ, આપ સમસ્ત સંસારની રક્ષાનો ભાર વહન કરનારા છો, તેથી સંપૂર્ણ જગતના ઉપકાર માટે અહીં શિવજીની આરાધના કરો. ગંધમાદન પર્વતનું આ શિખર અતિશય પુણ્યપ્રદ અને મોક્ષપ્રદ છે તથા અહીં લોક સંગ્રહને માટે શિવલિંગની પ્રતિષ્ઠા કરો, તેથી રાવણને માર્યાનો દોષ પણ દૂર થઈ જશે. હે પ્રભુ, ગંધમાદન પર્વત પર આપના દ્વારા જે શિવલિંગની સ્થાપના થશે તેના દર્શન મનુષ્યને કાશી વિશ્વનાથના દર્શનથી પણ કોટી વધુ પુણ્યફળ આપશે. સાથે જ તે શિવલિંગ સંસારમાં આપના જ નામથી પ્રસિદ્ધ થશે. તેથી હે રઘુનાથજી, આપ શિવલિંગની સ્થાપનામાં વિલંબ ન કરો. હવે મુનિઓના આ વચનો સાંભળીને જગતપતિ શ્રી રામચંદ્રજીએ લિંગ સ્થાપના માટે પુણ્યકાળ નિશ્ચિત કરાવ્યો, જે 2 જ મુહૂર્તમાં ઉપસ્થિત થવાનો હતો. આ પ્રમાણે શુભ મુહૂર્ત નિશ્ચિત કરીને તેમણે હનુમાનજીને શિવલિંગ લાવવા માટે કૈલાસ પર્વત પર મોકલ્યા. હનુમાનજી મહાન પરાક્રમી હતા. તેમણે 2 મુહૂર્તોનો પુણ્યકાળ જાણીને પણ ભુજાઓ પર તાલ ઠોકી અને તેઓ બધા જ ઋષિ મહાત્માઓની સામે જ બહુ વેગથી ઉપર ઉડવા લાગ્યા અને આકાશ માર્ગે કૈલાસ પર્વત પર પહોંચ્યા. પરંતુ ત્યાં તેમને લિંગરૂપધારી મહાદેવજીના દર્શન ન થયા. ત્યારે તેમણે મહાદેવજીને પ્રસન્ન કર્યા અને તેમની કૃપાથી શિવલિંગને પ્રાપ્ત કર્યું. હવે આ બાજુ તત્વદર્શી મુનિઓએ જ્યારે જોયું કે હનુમાનજી હજી આવ્યા નથી તથા સ્થાપનાનું મુહૂર્ત વીતી જઈ રહ્યું હતું, ત્યારે તેમણે પરમ બુદ્ધિમાન શ્રી રામચંદ્રજીને કહ્યું કે હે મહાબાહુ શ્રી રામચંદ્રજી, હવે તો પુણ્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે, તેથી જાનકીજીએ જે લીલાપૂર્વક રેતીનું શિવલિંગ બનાવ્યું છે તેને જ અત્યારે આપણે સ્થાપિત કરી દઈએ.
હવે આ સાંભળીને શ્રી રઘુનાથજીએ શીઘ્રતાપૂર્વક શ્રી જાનકીજી તથા મુનિઓ સહિત મંગળાચાર આરંભ કર્યો અને જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની 10મી તિથિ બુધવાર હસ્ત નક્ષત્રના યોગમાં ગતકરણ આનંદ અને વ્યાતિપાત યોગ, કન્યા રાશિના ચંદ્રમાં તથા વૃષ રાશિના સૂર્યમાં પરમ પુણ્યમય ઉપયુક્ત 10 યોગોની ઉપસ્થિતિમાં ગંધમાદન પર્વત પર સેતુની સીમામાં લિંગરૂપધારી ભગવાન શિવની સ્થાપના કરી. તે સમયે લિંગમાં પાર્વતીજી સહિત ભગવાન શંકર પ્રત્યક્ષ પ્રગટ થઈ ગયા અને તેમના લલાટ પર ચંદ્રમાની કળા અને સાક્ષાત ગંગાજી શોભાયમાન હતા. ભગવાન સામશિવે સર્વ લોકોને શરણ આપનારા મહાત્મા શ્રી રામચંદ્રજીને આ પ્રમાણે વરદાન આપ્યું કે હે રાઘવેન્દ્ર, આપના દ્વારા અહીં સ્થાપિત કરવામાં આવેલા શિવલિંગના જે દર્શન કરશે તે મહાપાતકોથી યુક્ત હશે તો પણ તેમના પાપોનો નાશ થઈ જશે. જેમ ધનુષકોટીમાં ડૂબકી મારવાથી સર્વ પાપ નષ્ટ થઈ જાય છે, તે જ પ્રમાણે આ રામેશ્વર લિંગના દર્શનથી મહાપાતક પણ નષ્ટ થઈ જશે. ત્યાર પછી શ્રી રામચંદ્રજીએ ભગવાન રામેશ્વરની સામે નંદકેશ્વરને સ્થાપિત કર્યા અને પોતાના ધનુષની કોટીથી રામેશ્વર શિવના અભિષેક કરવા માટે ધરતી ફાડીને એક કૂપ તૈયાર કર્યો. તે કૂપનું જળ લઈને ભગવાન શંકરને સ્નાન કરાવ્યું અને તે જ પુણ્યમય તીર્થ આજે કુટીર તીર્થના નામે વિખ્યાત છે. તો આ પ્રમાણે સુજી મહારાજે સેતુ પર સ્થિત રામેશ્વર શિવલિંગની કથા કઈ સંભળાવી. ત્યાર પછી શ્રી સુજી મહારાજ આગળ કહે છે કે આ પ્રમાણે અનાયાસે જ સર્વકર્મ કરનારા શ્રી રામચંદ્રજી દ્વારા તે શિવલિંગની પ્રતિષ્ઠા થઈ ગયા પછી પવનપુત્ર હનુમાનજી એ ઉત્તમ શિવલિંગ લઈને અહીં આવી પહોંચ્યા. હવે આવીને તેમણે દશરથનંદન શ્રી રામચંદ્રજીને પ્રણામ કર્યા અને પછી ક્રમશઃ સીતાજી, લક્ષ્મણજી તથા સુગ્રીવને પણ મસ્તક ઝુકાવ્યું. ત્યાર પછી હનુમાનજીએ જોયું કે રઘુનાથજીએ સીતાજી દ્વારા બનાવેલા બાલુકામય શિવલિંગનું મુનિઓની સાથે પૂજન કરી રહ્યા છે. ત્યારે તેઓ ખિન્ન થઈને બોલ્યા કે હે ભગવાન, હું જ્યારે કૈલાસ પહોંચ્યો ત્યારે મને ભગવાન શંકરના દર્શન ન થયા. ત્યારે મેં તપસ્યા દ્વારા તેમને પ્રસન્ન કર્યા અને તેમની કૃપાથી શિવલિંગ પ્રાપ્ત થતાં જ હું તુરંત જ અહીં આવી પહોંચ્યો છું. ત્યાં સુધી તો આપે બીજા બાલુમય શિવલિંગની સ્થાપના પણ કરી દીધી અને હવે મુનિઓ, દેવતાઓ તથા ગંધર્વોની સાથે તે શિવલિંગની પૂજા પણ કરી રહ્યા છું. હું કૈલાસ પર્વતથી આ જે શિવલિંગને લઈને આવ્યો છું તે તો વ્યર્થ જ ગયું. હવે હું આ શિવલિંગનું શું કરું? ત્યારે પ્રભુ શ્રી રામચંદ્રજીએ મંદ સ્મિત સાથે કહ્યું કે હે કપિશ્રેષ્ઠ, જીવોના શરીર જે રીતે ઉત્પન્ન થાય છે અને નષ્ટ થઈ જાય છે તે પ્રમાણે આત્માનો જન્મ કે મૃત્યુ થતું નથી. હે અંજનાનંદન, તમે શોક રહિત અદ્વિતીય જ્ઞાનમય સત્સ્વરૂપ નિર્મળ પરબ્રહ્મ પરમાત્માનું દિન રાત ચિંતન કરો. આ રીતે દ્રષ્ટિ થતાં તમારું કરેલું પ્રત્યેક કર્મ મારું કરેલું છે અને મારું કરેલું પ્રત્યેક કર્મ તમારું જ કરેલું છે. તેથી હે કપે, મેં જે શિવલિંગની સ્થાપના કરી છે તે તમે જ કરી છે એવું સમજવું જોઈએ. શિવલિંગ સ્થાપનાનો પુણ્યકાળ સમાપ્ત થઈ રહ્યો હતો, તેથી જ મેં સીતાજીના દ્વારા બનાવેલા રેતીના શિવલિંગને અહીં સ્થાપિત કર્યા છે. તેથી તમે ગુસ્સો અને દુઃખ ન કરો. આજે ખૂબ જ શુભ દિવસ છે, તેથી તેમાં કૈલાસથી લાવેલા શિવલિંગની સ્થાપના તમે જાતે જ કરો. આ લિંગ ત્રણેય લોકોમાં તમારા નામે પ્રસિદ્ધ થશે અને મારા દ્વારા સ્થાપિત કરેલા આ શિવલિંગની પહેલાં હનુમંતેશ્વરના દર્શન કર્યા પછી જ રામેશ્વરના દર્શન થશે. હે કપે, તમે બ્રહ્મ રાક્ષસોના સમુદાયનો વધ કર્યો છે, તેથી પોતાના નામે શિવલિંગની સ્થાપના કરવાથી તમે તે પાપથી પણ છૂટી શકશો. આ હનુમન્નામક શિવલિંગ સાક્ષાત ભગવાન શિવનું આપેલું છે. આના દર્શન કરીને જે રામેશ્વર શિવના દર્શન કરશે તે કૃત થઈ જશે. સુજી કહે છે કે આ પ્રકારે પ્રભુ શ્રી રામચંદ્રજીના વચનો સાંભળીને હનુમાનજીએ દશરથનંદન શ્રી રામચંદ્રજીની સામે જોયું અને પૃથ્વી પર દંડની જેમ સાષ્ટાંગ પ્રણામ કર્યા અને હાથ જોડીને શ્રવણ સુખદ સ્તોત્ર દ્વારા ભગવાન જાનકીનાથનું સ્તવન કર્યું. અને પ્રભુ શ્રી રામચંદ્રજીની સ્તુતિ કર્યા પછી વાયુપુત્ર હનુમાનજીએ ભક્તિયુક્ત ચિત્તે સીતાજીની પણ સ્તુતિ કરી. સુજી કહે છે હે દ્વિજવરો, આ પ્રમાણે હનુમાનજીએ ભક્તિપૂર્વક સીતાજી અને શ્રી રામચંદ્રજીની સ્તુતિ કરીને આનંદાશ્રુ વહાવતા મૌન ધારણ કરી લીધું. અને ત્યાર પછી વાયુપુત્ર હનુમાનજી શ્રી રામેશ્વરના ઉત્તર ભાગમાં ભગવાન શ્રી રામચંદ્રજીની આજ્ઞા અનુસાર પોતે લઈ આવેલા શિવલિંગની પણ સ્થાપના કરી. તો આ હતી આજની અમારી હનુમાન જયંતીની કથા. અને આજે પણ આ સેતુ પર સ્થિત આ શિવલિંગના દર્શન જે કોઈ કરે છે તેની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે. તેને શ્રી હનુમાનજી સાથે પ્રભુ શ્રી રામચંદ્રજીના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનના બધા સંકટો દૂર થઈ જાય છે. જીવનના બધા જ પાપો નષ્ટ થઈને અંતે તે મનુષ્ય મોક્ષને પ્રાપ્ત કરે છે.
તો અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે. જો તમને આ કથા થોડી પણ સારી લાગી હોય તો એક લાઈક અવશ્ય કરજો અને તમારા મિત્ર અને પરિવારમાં પણ આ કથાને શેર કરજો. અને જો આ ચેનલ પર તમે પહેલીવાર આવ્યા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને રાખી લેજો, જેનાથી અમારા દ્વારા આવનારી બધી જ આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. જય શ્રી કૃષ્ણ.